હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના નામને ધન્યવાદ હો કે પરમેશ્વરે આપણને આજનો દિવસ આપ્યો કે આપણે તેની આભાર સ્તુતિ કરી શકીએ, ધન્યવાદ કરી શકીએ. સૌથી પહેલા હું આભાર લીલીબેનના માટે આભાર માનવા માંગુ છું કે એમને બહુ સારી સાક્ષી તેઓએ આપી અને ઘણા લાંબા અંતરથી એક એમના માતૃશ્રીની એમની એક માતાની એક ખબર કાઢવાના માટે તેઓ આવ્યા. પરમેશ્વર એમને સહી સલામત લઈ આવ્યો એના માટે પણ આભાર. આપણી સાથે પણ એમની મુલાકાત થઈ એના માટે પણ આભાર. અને પરમેશ્વર આપણી પ્રાર્થના તેઓ સાંભળે છે. હાલેલુયા. અને એટલા માટે ગીત કરતા કહે છે, હે પ્રાર્થના સાંભળનાર, આગળ બોલો, તારી પાસે, હા બરાબર યાદ રાખજો, કાયમ માટે બોલા. ઓ મારા ચર્ચની અંદર, માતૃ ચર્ચમાં ભીરભરા જાઉં છું ત્યાં પણ આ વસ્તુ મેં કેવું, કાયમના માટે જ કેવું, જ્યારે પણ જવાનું થાય ત્યારે. કહેવાનો મતલબ છે પરમેશ્વર મારીને તમારી પ્રાર્થના સાંભળે છે. પણ બહુ જ મહત્વની વાત હું તમને કહેવા માંગુ છું એ છે કે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે સૌથી પહેલા, આગળ પણ ઘણી વખત હું કહી ચૂક્યો છું, સૌથી પહેલા આપણી પ્રાર્થના હોવી જોઈએ, છે કે નહીં? એકદમ જીવનના આપણા ચાલ્યા જતા જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ જે હોય તે આ છે. પણ થાય છે શું તે હું તમને કહેવા માંગુ છું. જેવા ઉઠીએ છે ને એવા જ સીધા કામમાં લાગી જાય. મારી સાથે સહમત છો? પ્રાર્થના કરો છો તેના માટે બિલકુલ નથી. જ્યારે તમે પ્રાર્થના કરશો ને તો કયા વ્યક્તિના માટે પ્રાર્થના કરવી તે ઓટોમેટિક તમારી જીભ પર એનું નામ આવી જશે. મારા એક જીવનનો એક અનુભવ છે, એ તમને તમારી સાથે શેર કરવા માંગુ છું. અને કેટલા વ્યક્તિઓના માટે પ્રાર્થના કરી તે કહેવા નથી માંગતો, હું કોઈ યશ લેવા નથી માંગતો, પણ મારું કહેવાનો મતલબ છે કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે જે વ્યક્તિને જરૂરત છે એનું ચોક્કસ નામ તમારી જીભ ઉપર આવશે અને તમે એના માટે પ્રાર્થના જરૂર કરશો. હાલેલુયા, હાલેલુયા. અને આપણે ઘણા દિવસથી એક સંદેશને જોઈ રહ્યા છે કે બાઇબલના પરમેશ્વરના વચનની અંદર 40 દિવસનું શું મહત્વ છે તે સંદેશને આપણે જોઈ રહ્યા છે. આજે લગભગ ત્રીજો સંદેશ છે અને મને એવું લાગે છે કે કદાચ આજે એક જ પોઈન્ટ પર વાત થશે એવું મને લાગે છે. તો કઈ નહીં, જેટલે પહોંચાય એટલે આપણે પહોંચીશું. 40 દિવસનું જે વચનને આપણે જોઈ રહ્યા છે અને એનું મહત્વ પરમેશ્વરે કેમ આપ્યું છે તેને એક વિશ્વાસીએ સમજવું બહુ જરૂરી બાબત છે. એટલા માટે આજે આપણે ત્રીજા સંદેશને જોઈશું. બહુ જલ્દી આપણે આગળ વધીશું. એકદમ હાવડા એક્સપ્રેસ કલકત્તા પહોંચવાનું છે આપણે. ઈસુના નામમાં આને બંધ કરી દઈએ. હલો. માત્ર એક સમયના ભોજનથી પરમેશ્વરે એલિયા પ્રબોધકને 40 રાત દિવસ માટે સામર્થ્ય આપીને પોતાના જીવનનું એક પરિવર્તન થયું. એક સમયના ભોજનથી પરમેશ્વરે એને 40 રાત ને દિવસ, આપણે 40 દિવસનો જે બાબતો લખેલી છે તેને આપણે સમજી રહ્યા છે. તો બરાબર આપણે ધ્યાન રાખીશું તો આપણને એ બધી બાબતો શીખવા માટે મળશે. અને વાંચીશું વચનને આપણે. પહેલો રાજા, ફર્સ્ટ કિંગ 19 અધ્યાય તેનું અને એની 1 થી 8 કલમ આપણે જોઈશું. પહેલો રાજા 19 અધ્યાય 1 થી 8 કલમ પહેલા વાંચીશું, પછી આગળ વધીશું. અને એલિયાએ જે સર્વ કર્યું હતું હા, તેને કેવી રીતે સગળા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા હતા તે પણ આહાબે ઇઝરાયેલને કહ્યું. ત્યારે ઇઝરાયેલે એલિયા પાસે ખેપિયા મોકલીને કહાયું કે કાલ આટલા આ વેળા સુધીમાં હું તારા જીવને એ પ્રબોધકોના એકના જીવ જેવો ન કરું તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિચારો. તેને તે જોયું ત્યારે તે ઉઠીને પોતાનો જીવ લઈને નાઠો ને યહૂદિયામાં બેરશેબામાં પહોંચ્યો ને ત્યાં તેને પોતાનો ચાકરને મૂક્યો, પણ પોતે એક દિવસની મજૂર જેટલે દૂર અરણ્યમાં ગયો ને જઈને તે રોદેબનું વૃક્ષ તળે બેઠો. ત્યાં તેને
ત્યાં તેને મોત માંગ્યું અને કહ્યું કે હવે તો બસ થયું. હવે તો હે યહોવા મારો જીવ લઈ લે, કેમ કે હું મારા પિતરો કરતા સારો નથી. પછી તે રક્તનું વૃક્ષ તળે સૂતો અને ઊંઘી ગયો. અને જુઓ, એક દૂતે તેને અડકીને કહ્યું કે ઉઠીને ખા. તેણે જોયું તો જુઓ, તેના ઓશિકા પાસે અંગારા પર શેકેલી રોટલી તથા પાણીનો ચંબુ હતા. તે ખાઈ પીને ફરીથી સૂતો. યહોવાનો દૂત વળી બીજી વાર આવીને તેને અડક્યો અને કહ્યું કે ઉઠીને ખા, કેમ કે તારી લાંબી મજૂર કાપવાની છે. તેણે ઉઠીને ખાધું તથા પીધું, ને તે ખોરાકના પ્રતાપથી તે 40 દિવસ ને 40 રાત ચાલીને દેવના પર્વત હારે પહોંચ્યો. આમેન, હાલેલુયા. 40 દિવસ અને 40 રાત ચાલીને એક સમયના ભોજનથી, ભલે એક સમયની અંદર તેને ભલે 2 વાર ખાધું, ત્યાં 2 વાર ખાધું લખેલું છે, પણ એટલા એક ખોરાકથી પરમેશ્વર તેને જ્યાં લઈ જવાનો હતો તે સ્થાન સુધી તે પહોંચ્યો. અને પહેલી જે કલમની અંદર વાત લખેલી છે તેને પહેલા સમજી લે, પછી બાકીની વાતને સમજીશું. આ પહેલી કલમ 19:1. જે સર્વ કર્યું હતું, હા, બસ બસ. હવે અહીંયા એક વાત ખાસ લખેલી છે. ઇઝરાયલની અંદર શું થઈ ગયું છે? હમણાં પરમેશ્વરની કોઈ આરાધના થઈ રહેલી નથી, અને જે આરાધના થઈ રહી છે તે બોઆલની આરાધના થઈ રહેલી છે. એલિયા એકલો ન્યાયપણાને લઈને, એના ઉદ્ધારને લઈને, એના વિશ્વાસને લઈને તે બરાબર જજમી રહ્યો છે. જ્યારે સચ્ચાઈ હોય છે ને, એ ઘણી વખત આપણને દુનિયાની પણ ખબર છે કે સચ્ચાઈ છે ને એની સાથે લોકોનો સંગ નથી હોતો, લોકોની એની સાથે તરફદારી નથી હોતી, અને તેનો આદર્શ નમૂનો જે હોય તે આપણા પરમેશ્વરનો એકનો એક પુત્ર છે. અને એટલા માટે તેણે કીધું કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. સચ્ચાઈની સાથે જ્યારે લોકોનો સંગ હોતો નથી, જ્યારે સચ્ચાઈ આ એક વ્યક્તિની સાથે હોતી નથી, ત્યારે એની સામે બહુ મોટો પડકાર બની જાય છે. અને એ જ પડકાર એલિયાની સામે પણ હતો. હાલેલુયા, હાલેલુયા. એલિયાની સામે બહુ મોટો પડકાર હતો, પણ એના હૃદયની અંદર, એના દિલની અંદર જે વિશ્વાસ હતો, એ વિશ્વાસને લઈને તે પડકાર આપતો હતો. આહાબ રાજાને પડકાર આપતો હતો, ઇઝેબેલને પડકાર આપતો હતો, બોલના 450 પ્રબોધકોને બધાને તેને શું કર્યું? પડકાર આપી દીધો. હાલેલુયા. એનું થોડું વચન આ બાજુ આવીશું. 18 અધ્યાયમાં આવો તો 18 અધ્યાય અને એની ત્યાં રાજા શું કહે છે તે આપણે જોઈએ. 17 થી વાંચો તો 18 અધ્યાય ને 17 વચન વાંચો. હા, હે રાજા શું કહે છે તેના માટે ત્યાં લખેલું છે. જ્યારે એલિયાને જોયો, કોણે? આહાબ રાજાએ જ્યારે એલિયાને જોયો ત્યારે શું કહે છે? હા, હા, હે ઇસ્રાયેલને દુઃખ દેનાર. શું એલિયા દુઃખ દેનાર હતો? એલિયા દુઃખ દેનાર નહીં હતો, પણ જ્યારે એને એટલું દુઃખ હતું એને કે જે ઇસ્રાયેલ પ્રજાને પરમેશ્વરની પસંદ કરેલી પ્રજા છે, જે દૂધ ને મધના દેશની અંદર તે લઈ આવ્યો છે, એવા પરમેશ્વરની આરાધનાને તેઓ ભૂલી ગયા. એની વેદીઓ સળગતી બંધ થઈ ગઈ. અને જ્યારે આ એવું કહે છે ત્યારે આહાબ રાજા એમ કહે છે કે ઇસ્રાયેલને દુઃખ દેનાર. હકીકતમાં એલિયા ઇસ્રાયેલને દુઃખ દેનાર વ્યક્તિ હતો નહીં. હા, આગળ. હા, એ શું તું છે કે મારું કઈક આંખો ની અંદર કઈક બીજું તો નથી દેખાતું ને? આનો એલિયાનો આત્મા તો નથી ને? ખરેખર તું છે? હા, આગળ. હા, તેને ઉત્તર આપ્યો કે જો એલિયાનો જવાબ ત્યાં લખેલો છે, મેં તો ઇસ્રાયેલને દુઃખ દીધો નથી. હા, હા, હવે અહીંયા અંતર લખેલું છે. જે રાજા છે
તેની ભક્તિ કોની કેવી છે અને પ્રભુનો દાસ આ એલિયાની શું ભક્તિ છે તેનું ત્યાં તફાવત લખેલું છે, એ હું તમને સમજાવવા માંગુ છું. હા, તમે યહોવાની આજ્ઞાનો ત્યાગ કર્યો છે. હા, ને તમે બાલીમની ઉપાસના કરી છે. હાલેલુયા. એલિયાની પાસે જે વિશ્વાસ હતો, એની પાસે જે વિશ્વાસુપણો હતો, એને લઈને જલ્દી વાંચો તો ગીત નંબર જે 25 વાંચો એનો લાસ્ટ બોલ વાંચો, છેલ્લી કલમ જલ્દી વાંચો. હા, લાસ્ટ. હા, હા, એલિયાનું કામ શું હતું? ઇસ્રાયેલને સર્વ સંકટમાંથી છોડાવવા માટેનું એનું કામ હતું. પરમેશ્વર એક વ્યક્તિને ક્યારે તેના સંકટમાંથી છોડાવે છે કે પરમેશ્વરના વચનની કન્ડિશનમાં હોય છે ત્યારે. અગર તમે વચનની કન્ડિશનમાં નથી રહેતા અને પછી તમે કરશો તો કદી પણ તે સફળ નથી થવાનું, એટલું યાદ રાખીએ આપણે. પરમેશ્વરે વચનની કન્ડિશન એટલા માટે આપી, એ આજ્ઞાઓ એટલા માટે પરમેશ્વરે એ મૂસા દ્વારા આપવામાં આવી. અને એક વ્યક્તિ જ્યારે પોતાનું જીવન પરમેશ્વરને આપી દે છે, પછી આપણે એ આજ્ઞાના તળે, એ વચનના તળે આપણે આવી જઈએ છીએ અને ત્યારે પવિત્ર આત્મા કામ કરે છે. એ મહત્વ છે એનું. અને એટલા માટે અહીંયા લખેલું છે કે મેં તો ઇસ્રાયેલને દુઃખ દીધું નથી, પણ તમે તો જરૂર દીધું છે. કેમ? તમે જે આકાશ ને પૃથ્વી બનાવનાર, મનુષ્યનું સર્જન કરનાર, ઇસ્રાયેલને ગુલામીના દેશમાંથી દૂધ ને મધના દેશમાં લઈ જનાર પરમેશ્વર, તમારો જે દુઃખનો બુમાટો સાંભળનાર પરમેશ્વર છે, એની આરાધના તમે નથી કરી. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર જ્યારે આપણને ઉદ્ધારની પાસે લાવ્યો છે, એની પાછળ બહુ મોટી યોજના છે પરમેશ્વરની. અને એ યોજનાને લઈને જ્યારે પરમેશ્વર આપણને સંસારની અંદર આપણે રહીએ છીએ, પણ આપણો ઉદ્ધાર થયો છે, એટલા માટે આપણે હવે પછી જેટલા દિવસો આ પૃથ્વી પર જીવશું ને, એટલા દિવસો આપણે નિરંતર પરમેશ્વરની આરાધના કરવાની છે, નિરંતર તેની ઉપાસના કરવાની છે, નિરંતર તેની ભક્તિ કરવાની છે. હાલેલુયા. અને આપણું જીવન સોંપીને આપણે આગળ વધવાનું છે. હાલેલુયા. અને એટલા માટે એ રાજા, અને તે સમયે રાજાનું તો કામ કેવું કે ચલો મારી નાખો, એટલે એક ઘા ને બે કટકા, એટલે એનું ધડ શિર અલગ થઈ જાય, રાજા આજ્ઞા કરી દે એટલે. પણ એલિયા કોનો સેવક છે? એના કરતા પણ પૃથ્વી પરના રાજાનો નહીં, ઉપરના રાજાનો સેવક હતો. એટલા માટે આહાબ રાજા, ઇઝેબેલ તેને મારી નહીં શકે. હાલેલુયા. અને સીધો પડકાર આપી દીધો કે મેં ઇસ્રાયેલને દુઃખ દીધું નથી, પણ તમે તો જરૂર આપ્યું છે. હા, ત્યાંથી બાકી રહ્યું ત્યાંથી. હા હા, વાંચો વાંચો. હા, તેણે ઉત્તર આપ્યો કે મેં તો ઇસ્રાયેલને દુઃખ દીધું નથી, પણ તે તથા તારા બાપના કુટુંબે તો દીધું છે. હા, કેમ કે તમે યહોવાની આજ્ઞાનો ત્યાગ કર્યો છે, ત્યાગ કર્યો છે, ને તે બાલીમની ઉપાસના કરી છે. હા, ને તે બાલીમની ઉપાસના કરી છે. સીધો આહાબ રાજાને પડકાર આપી દીધો પરમેશ્વરના નામની અંદર. હાલેલુયા. અને પછી શું કરવાનું તે નીચેની કલમમાં લખ્યું છે, એ વાંચીએ. હા, બસ આ છે ચેલેન્જ, આ છે પડકાર. પરમેશ્વરના નામની અંદર સીધો પડકાર આપી દીધો. જ્યારે દુનિયાની અંદર આપણે રહીશું ત્યારે આપણી આગળ પણ બહુ બધા પડકાર આવશે. સચ્ચાઈને પ્રગટ કરવાના માટે, ઉદ્ધારને પ્રગટ કરવાના માટે, તારણને પ્રગટ કરવાના માટે, તમે જેની ઉપાસના કરો છો એને પ્રગટ કરવા માટેનો પણ તમારી આગળ પડકાર આવશે. તમે ત્યારે શું કરશો? છે ને પડકાર. ત્યારે આપણે શું કરીશું? આપણે એક જ બાબત કહેવાનું છે પવિત્ર આત્માને, હે પવિત્ર આત્મા, તમે મારી સહાયતા કરો અને આ પરિસ્થિતિને તમે એનામાંથી બહાર નીકળવા માટેનો અમને માર્ગદર્શન કરો. હાલેલુયા, હાલેલુયા.
તમારા જીવનની અંદર આવી પડેલા પડકારને, તમારા જીવનની અંદર આવી પડેલા દુઃખને સમજવાના માટે આપણે પરમેશ્વરની સહાયતા વગર કશું જ કરી શકીએ તેમ નથી, અને દુનિયા પર તેનો કોઈ હલ પણ નથી સિવાય પરમેશ્વર. પરમેશ્વર જ આપણને એનામાંથી બહાર કાઢી શકે છે. હાલેલુયા. ચલો ફરીથી આ બાજુ આવીશું, 19 અધ્યાયમાં આવીશું. વાંચીએ. પહેલી કલમ વાંચી હતી ને? હા, એટલે મારું કહેવાનો મતલબ કે ત્યાં આ પ્રબોધકોને ચેલેન્જ કરી હતી કે તમે બધા કાર્મેલ પર્વત પર આવી જાઓ, અને પછી ત્યાં લખેલું છે, ત્યારે ઇઝરાયેલે એલિયા પાસે ખેપીઓ મોકલીને કહ્યું કે હા, કાલ આશરે આ વેળા સુધીમાં હું તારા જીવને એ પ્રબોધકોના એકના જીવ જેવો ન કરું તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિચારશે. હા, હવે ખાસ વાત જ્યારે તમે વાંચશો ને, એનો જે સ્ટડી છે એની અંદર તમે જ્યારે વાંચશો તો ત્યાં આ ઇઝેબેલે જે રીતે આ બધું આહાબ રાજા ઇઝેબેલને આવીને કહી દીધો કે એલિયાએ શું કર્યું. 450 પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા. 450 પ્રબોધકો જે બાલીમની ઉપાસના કરનાર હતા તેઓને 450. પછી આપણને બધી ખબર છે, દહનાર પણ સળગાવવાની વાત આવી ત્યારે પણ આપણને ખબર છે. અને પછી એની તે બાજુ નથી જવાનું આપણે, 18 અધ્યાયની અંદર લખેલું છે, તે તમે વાંચજો. અને તે દહનાર પણ સળગાવી દીધો. પેલા લોકો સવારથી લઈને સાંજ પડાવી ત્યાં સુધી એ લોકોએ બહુ આરાધના કરી, બહુ ઉપાસના કરી, લોહી લોહાણ થઈ ગયા ત્યાં સુધી, પણ કોઈ ઉત્તર મળ્યો નહીં. પણ એલિયાની એક જ પ્રાર્થનાથી પરમેશ્વરે તે દહનાર પણને ભસ્મ કરી નાખ્યું. હાલેલુયા. મારું કહેવાનો મતલબ છે કે કેટલો મોટો પડકાર તેના જીવનની અંદર હતો. અને આ ઇઝેબેલે તો આ બીજી કલમની અંદર એને એલિયાને મારી નાખવા માટેનો સંકલ્પ કરી દીધો. અને એટલા માટે એલિયા ત્યાંથી શું કરે છે? ભાગે છે. હા, 3 કલમ વાંચો. 3. ત્યારે તે ઉઠીને પોતાનો જીવ લઈને નાખ્યો અને યહૂદિયાના બેરશેબામાં પહોંચ્યો ને ત્યાં તેણે પોતાના ચાકરને મૂક્યો. બસ. હવે આ જે 3 કલમની જે ખાસ વાત જે લખેલી છે તેનું એમ છે કે એલિયા ભયભીત થયો. નંબર 1, પરમેશ્વર તેની સાથે છે. વરસાદ ન પડે તેના માટે પ્રાર્થના કરી, વરસાદ બંધ થઈ ગયો. વરસાદ તો ઠીક છે, ઝાકળ પડતા પણ બંધ થઈ ગયું. દુષ્કાળ, વરસાદ તો બંધ થયો પણ તેની સાથે ઝાકળ પણ ન પડ્યું. વિચાર કરો. એટલા માટે આહાબ રાજા એમ કહે છે કે ઇસ્રાયેલને દુઃખ દેનાર જે કહેતો હતો, પણ એનું જે યોજના હતી, એનું જે કહેવાનું હતું તે કોઈ સમજે નથી. પરમેશ્વરની તરફ વાળવા માટેની એક યોજના હતી, એના માટે તે એલિયા કહેતો હતો. અને અહીંયા ઇઝેબેલે શું કહે છે? આ બધી માહિતી એના પાસે પહોંચી ગઈ કે એલિયાએ 450 પ્રબોધકોને મારી નાખ્યા છે, બધું આમ કર્યું છે, તેમ કર્યું છે, બધી વાત એના પાસે પહોંચી ગઈ. અને 3 કલમની અંદર જે વાંચ્યું, સૌથી પહેલા એલિયા ભયભીત થઈ ગયો. હાલેલુયા. હાલેલુયા. જીવનના અમુક વળાંકો આપણને ભયભીત બનાવે છે. જીવનના અમુક ઘટનાઓ આપણને ભયભીત કરી નાખે છે, નિરાશ કરી નાખે છે, હતાશ કરી નાખે છે. પણ નહીં, આપણી સાથે પરમેશ્વર છે. હાલેલુયા. અને મારા કાયમના માટેના શબ્દો છે કે તમારી મહાનતાની અંદર તમે એમને ચલાવો છો. આપણો પરમેશ્વર મહાન છે અને તેની મહાનતાની અંદર તે આપણને ચલાવે છે. ચલાવે છે કે નથી ચલાવતો? ચલાવે છે. આપણે ઠોસ વિશ્વાસની સાથે બોલવાનું છે કે પરમેશ્વર તમે મહાન છો અને તમારી મહાનતાની અંદર તમે એમને ચલાવો છો. એટલા જ પરમેશ્વરની આગળ આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. એટલા જ પરમેશ્વરની આગળ નમ્ર થવાની જરૂર છે. એટલા જ પરમેશ્વરની આગળ ઘૂંટણે પડવાની જરૂર છે. હાલેલુયા. હાલેલુયા. અને જ્યારે એલિયાએ વરસાદના માટે પ્રાર્થના કરી છે ત્યારે પણ તેણે કેવી પ્રાર્થના કરી છે? કઈ સ્થિતિની અંદર, કઈ પોઝિશનમાં પ્રાર્થના કરી? નથી વાંચ્યું તમે લોકોએ? ઘૂંટણે પડી પ્રાર્થના કરી છે, પરમેશ્વરની આગળ નમીને. ત્યારે પરમેશ્વરે શું કર્યું? પછી વરસાદ લાવ્યો.
3 કલમની જે વાત લખેલી છે તેની અંદર એલિયા ભયભીત થયો અને પોતાના પ્રાણ બચાવી ભાગી ગયો. એલિયાની વિશ્વાસની અભિવ્યક્તિ અને અલૌકિક વિજયના બાદ તેમના જીવનમાં ભય, પ્રાણ બચવા માટેનું ભાગવું, નિરાશાનું આગમન થવું, ઇઝેબેલે એલિયાનો નાશ કરવા માટેનો સંકલ્પ લીધો. પ્રભુના દાસને નાશ કરવા માટેનો સંકલ્પ આ ઇઝેબેલે લીધો અને એલિયા ત્યાંથી ભાગી ગયો. ઘણી વખત આપણે બધા સમાચાર સાંભળી રહ્યા છે અને સૌથી ખરાબમાં ખરાબ આપણા બીજા બધા રાજ્યો કરતા જો વધારેમાં વધારે સહન કરી રહ્યા હોય તો છે છત્તીસગઢના લોકો, છત્તીસગઢના વિશ્વાસીઓ, છત્તીસગઢના ઉદ્ધાર પામેલા લોકો સૌથી વધારે ભોગ બની રહ્યા છે. આપણને ખબર છે તેઓના પાસે એની જેવો મોટો પડકાર છે તેઓની પાસે. ત્યારે એ લોકો કેવી પ્રાર્થના કરતા હશે, શું કરતા હશે, વિચાર કરો તમે. અને એટલા માટે મેં આગળ પણ કીધેલું હતું કે આપણે તો અહીંયા બહુ હાઈફાઈ જિંદગી જીવીએ છીએ. જીવીએ છે કે નથી જીવતા? જીવીએ છે ને. પડકાર શું છે એ કાંઈ ખબર નથી, પણ યાદ રાખીએ સમય બળવાન છે, એને કદી ન ભૂલવાનો. સમય વર્તીને યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે 9-9 ઇંચના ગાદલા પર ઊંઘતા હોય ને તો યાદ રાખીએ જમીન પર સૂતા બી આવડવું પડશે. પ્રતિકૂળ ને અનુકૂળ સંજોગો ક્યારે આવે એ મને કે તમને કાંઈ ખબર નથી, પણ એ પ્રતિકૂળ અને અનુકૂળ સંજોગોમાંથી કાઢવા માટે પરમેશ્વર હંમેશા તમારી સાથે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે અંદરના આત્માને જગાડો, એને ઊંઘવા નહીં દો, એને નિરંતર પ્રાર્થના કરતા શીખવાડો, એને વચન વાંચતા શીખવાડો, એને નિરંતર આરાધના કરતા શીખવાડો. હોળીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હયાતની અંદર આ શિષ્યોની સાથે હતો. હોળી સાક્ષાત હતો એમની સાથે અને તોફાન થઈ ગયું. અરે જેણે સમુદ્રને બનાવ્યા છે, જેણે સમુદ્રને બનાવ્યો છે, જેણે તોફાનને બનાવ્યા છે, એ બનાવનાર ખુદ આપણી સાથે હોય તો ડરવાની જરૂર છે કે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો ઊંઘેલો છે અને પેલા તો પરિસ્થિતિઓ જઈને ડરી રહ્યા છે, ભયભીત થઈ ગયા છે. અરે પ્રભુ અમારો નાશ થઈ રહ્યો છે. અરે જે બનાવનાર છે એ જ તમારી હાથે છે તો બી ડરી ગયા. આપણે પરિસ્થિતિને જોતા હોઈએ છીએ, પરિસ્થિતિને હલ કાઢનારને નથી જોતા. સમજો છો મારી વાતને? આપણે પરિસ્થિતિને જોઈએ છીએ, પરિસ્થિતિનો હલ કાઢનારને જોતા નથી. એટલા માટે આપણી આત્મિક આંખોથી એ પરિસ્થિતિને હલ કાઢનાર પરમેશ્વરને જોવાનો છે. અને એટલા માટે આ જ શબ્દો મારી પાસે પણ આવ્યા કે મને એમ કીધું કે અત્યારે પરિસ્થિતિ પર રડવાનો સમય નથી, પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો સમય છે. હાલેલુયા, હાલેલુયા. અને એ મુશ્કેલીમાંથી, એ સમયમાંથી હું બહાર આવ્યો. આ મારા જીવનનો ઠોસ અનુભવ છે, એ તમને પણ પ્રોત્સાહનના માટે કહું છું. જ્યારે એવું કીધું કે અત્યારે પરિસ્થિતિ પર રડવાનો સમય નથી, અત્યારે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો સમય છે. અને પરમેશ્વરે મને તે પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યો. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પરમેશ્વર આપણને તેની મહાનતામાં ચલાવે છે, તે વાતને કદી ન ભૂલીએ. પરમેશ્વર મહાન છે, જેની આપણે રાતના દિવસ આરાધના કરીએ છીએ. એ આપણને અડધે રસ્તે લાવીને છોડી દે નહીં મારા વહાલાઓ. એ આપણને કદી મૂકી દેવાનો નથી, ત્યાગવાનો પણ નથી, પણ આપણી સમજમાં ફેર છે, આપણા વિચારમાં ફેર છે, આપણા કાર્યમાં ફરક છે. અને એટલા માટે પરમેશ્વર શું કરે છે? જલ્દી ઉત્તર નથી દેતો, આપણને ધીરજમાં ચલાવવા માંગે છે. પરિસ્થિતિને સમજો, એ બાબતને સમજીએ. અત્યારે એલિયાની પાસે એટલો મોટો પડકાર છે કે મારો પ્રાણ હું કઈ રીતે બચાવી શકું. વરસાદ બંધ થઈ ગયો, ઝાકળ બંધ થઈ ગયો, બોલના 450
પ્રબોધકોને મારી નાખ્યા અને તે પરમેશ્વરને, જીવતા પરમેશ્વરને પ્રગટ કરી રહ્યો છે, પણ અત્યારે પોતાનો પ્રાણ ક્યારે લઈ લેશે એની પણ કોઈ ગેરંટી નથી. એટલા માટે પોતાનો પ્રાણને બચાવીને ત્યાંથી ભાગી રહ્યો છે. 4, કલમ નંબર 4. પણ પોતે એક દિવસની મજૂર જેટલે દૂર અરણ્યમાં ગયો અને જઈને તે એક રતેલું વૃક્ષ તળે બેઠો. હા. ત્યાં તેણે મોત માંગી. જોજો હવે એકદમ હતાશા, એકદમ નિરાશાઓ. આપણા આત્મિક જીવનની અંદર પણ સેમ પરિસ્થિતિઓ છે. આપણા આત્મિક જીવનની અંદર પણ એવી પરિસ્થિતિઓ આવશે કે આપણને નિરાશા સાંપડશે, આપણને હતાશા સાંપડશે, અને એવી પરિસ્થિતિની અંદર પણ આપણને ઉદ્ધાર આપનાર પરમેશ્વરને શોધવાનો છે. હાલેલુયા, હાલેલુયા. આ વચનની સાથે આપણે એને જોડવાનું છે અને પ્રાર્થના કરવાની છે. કેમ પરમેશ્વર માર્ગ નહીં ખોલે? ચોક્કસ ખોલશે. હવે એલિયા પણ નિરાશ થઈ ગયો. બસ પ્રભુ, હવે અત્યાર સુધીનું મેં બહુ બધું કર્યું તમને પ્રગટ કરવા માટેનો, હવે તમે મને મોત આપી દો કે મારો ઇતિહાસ અહીંયા પૂર્ણ થઈ જાય. વાંચો આગળ. અને કહ્યું કે હવે તો બસ થયું. આપણે હારી જઈએ છીએ, આપણે હારી જઈએ છીએ, પણ પ્રભુએ તમને હારવા માટે દર્શન નથી આપ્યું. હારવા માટે તમારું તેડું નથી, તમારું તેડું જીતવા માટે છે. હાલેલુયા. આપણું જે વિજય છે એ પરમેશ્વર અપાવનાર છે. અને એટલા માટે યોસાપાટ જ્યારે યુદ્ધ કરવા એને બધું પ્લાનિંગ આપ્યું ત્યારે આપણે જોયેલું હતું એમાં કે યુદ્ધ તમારે નથી કરવાનો, યુદ્ધ હું કરીશ. વિજય પરમેશ્વરના નામની અંદર હતો અને તે વિજય પરમેશ્વરે અપાવ્યો. પણ આપણે આપણી થોડા વિચારની અંદર એ બાબતો એવી રાજ કરવા લાગે છે કે બસ હવે પતી ગયું. નથી, ત્યાંથી અંત નથી. આદિ તથા અંત હું છું, પ્રથમ તથા છેલ્લો હું છું. એ પરમેશ્વર મારીને તમારી સાથે છે. હાલેલુયા. હા, આગળ વધીએ. હવે તો હે યહોવા મારો જીવ લઈ લે. અને ઇસ્રાયેલ પ્રજાની વારંવારના ઝઘડાથી, વારંવારની કચકચથી મૂસાએ પણ એકવાર કહી દીધું કે પ્રભુ, જીવનના પુસ્તકમાંથી મારું નામ તું ભૂંસી નાખ. ખબર છે તમને એનો શું અર્થ થાય? પરમેશ્વરના જીવનના પુસ્તકમાંથી નામ ભૂસાઈ ગયું, તમારો કોઈ અધિકાર સ્વર્ગ રાજ્યના કોઈ વારસાની અંદર તમારો નથી. એનો ભાગ ક્યાં રહેશે? નર્કની આગની અંદર રહેશે. તો સ્વર્ગના જેટલા વાનરો છે તે બધામાંથી મૂસાનો ભાગ જતો રહે. વિચાર કરો, એક નામ જીવનના પુસ્તકમાંથી ભૂંસી નાખવામાં આવે તો તે વ્યક્તિનો ભાગ જીવનના કોઈ હકની અંદર રહેતો નથી. અને એટલા માટે પરમેશ્વરે કીધું કે જે જીવનના પુસ્તકમાં નોંધાયેલો માલુમ નહીં પડ્યો તેને ક્યાં નાખી દેવામાં આવ્યો? આગની ઝીલમાં એને નાખી દેવામાં આવ્યો. અને યા શું માગી રહ્યો છે? પ્રભુનો દાસ જે બહુ જ અદ્ભુત, ચમત્કારિક, સામર્થ્યવાન સેવકાઈ કરીને અત્યારે એવી પરિસ્થિતિની અંદર છે, ખુદ પરમેશ્વરને કહી રહ્યો છે. હા, એ શબ્દ પાછા વાંચો તો. હવે તો હે યહોવા મારો જીવ લઈ લે, કેમ કે હું મારા પિતૃઓ કરતા સારો નથી. ઓહો, મારા જે પિતૃઓ હતા ને, મારા પૂર્વજો, તેઓ કરતા હું સારો નથી. પરમેશ્વરની આગળ પોતાની જાતને તે નીચી કરે છે. અને એટલા માટે આપણી પણ પ્રાર્થના એવી હોવી જોઈએ, પ્રભુ, હું ઘટતો જાઉં અને તમે મારામાં વધતા જાઓ. એક દિવસે બરાબર વરસાદ આવતો હતો, તોફાન બરાબર વરસાદનું, લગભગ સમય હશે 4 વાગ્યાનો સમય હશે, જ્યારે બરાબર વરસાદ આવતો હતો ત્યારે ઘરમાં કોઈ નહીં હતું, હું એકલો જ હતો. અને પછી શું કર્યું મેં? ચલો ભાઈ, હમણાં બાજુવાળા પણ કોઈ સાંભળે એમ નથી ને, એટલે આપણે ચલો બરાબર જોરની અંદર આરાધના શરૂ કરી દીધી.
વરસાદનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ. બહાર ખુરશી નાખીને બેઠો, બરાબર વરસાદ આવે છે અને આપણે પણ બરાબર જોરની અંદર પ્રાર્થના અને આરાધના શરૂ કરી, જ્યાં સુધી વરસાદ રહ્યો ત્યાં સુધી. કહેવાનો મતલબ મારું એ છે કે પરિસ્થિતિઓ જ્યારે આમ આપણને હલાવી નાખે છે, આપણને ડરાવી નાખે છે, ત્યારે આપણે શું કરવાનું છે? આ એક જ વસ્તુ કરવાની છે, બીજો કોઈ વિકલ્પ નથી, બીજી કોઈ બટન નથી દબાઈ દે બંધ થઈ જાય. પણ આપણી પાસે એક બટન કાયમ જ ચાલુ રાખવું જોઈએ. હા, પ્રાર્થના પરમેશ્વરની આગળ આપણી કાયમ હોવી જોઈએ. અને યા પ્રભુનો દાસ આટલું બધું કાર્ય કર્યા પછી, આટલા બધા પડકારની પર જય પામ્યા પછી પરમેશ્વરની આગળ એમ કહે છે કે પ્રભુ તું મારો પ્રાણ લઈ લે. હા, પછી તે રતન વૃક્ષ તળે સૂતો હા. અને ઊંઘી ગયો. હા. અને જુઓ, એક દૂતે તેને અડકીને કહ્યું કે ઉઠીને ખા. હા, બસ. પરિસ્થિતિથી હતાશ થઈને, પરિસ્થિતિથી નિરાશ થઈને ચાલીને જે વૃક્ષની નીચે થોડો આરામ કરવા માટે રોકાયો, એ જગ્યા પર તેને શું થઈ ગયું? ઊંઘ આવી ગઈ. શું આવી ગઈ? હા, ભલે એને શારીરિક ઊંઘ આવી, પણ પરમેશ્વરની યોજનાની શરૂઆત ત્યાંથી થઈ છે. પરમેશ્વરની યોજનાની શરૂઆત થાય છે. એની સહાયના માટે કોણ આવ્યું? કોણ આવ્યું? શું લખેલું છે? હા, કોણ આવ્યું? એની હતાશાની અંદર, તેની નિરાશાની અંદર, તેની પરિસ્થિતિની અંદર તેની મદદ કરવાના માટે પૃથ્વી પરનો કોઈ માણસ નહીં આવ્યો. ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? અરે, સ્વર્ગમાંથી આવ્યો. એની હતાશાઓ, એની નિરાશાનો જે બળાપો હતો ને, દુઃખ જે હતું ને એના દિલની અંદર, એ બધું દુઃખ પરમેશ્વરે જોયું અને તેને એની સહાયતા માટે બહાર કાઢવાના માટે સ્વર્ગીય દૂત આવ્યો. હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસ કરો છો? તમારા માટે પણ એ બાબત થશે. તમારી પરિસ્થિતિમાં મદદ કરવાના માટે સ્વર્ગીય દૂત તમારી પાસે તમારી મદદના માટે જરૂર આવશે. મને વિશ્વાસ છે. હાલેલુયા, હાલેલુયા. તમારા હૃદયની અંદર પણ એ ઠોસ વિશ્વાસ હોવો જોઈએ કે પ્રભુ મારી સહાયના માટે કોઈને પણ મોકલશે. મારી સહાયના માટે કોઈને પણ સંદેશો મોકલશે, જે રીતે આ પ્રભુના દાસની પાસે આવ્યો. હા, આગળ. તેણે જોયું તો જુઓ, તેના અસિકા પાસે અંગારા પર શેકેલી રોટલી તથા પાણીના ચંબુ હતા. આ ઓય એ કલમ 19 કલમ છે ને? हाँ, छो ने? हाँ, वही कलम को हिंदी में पढ़िए नीलेश भाई. हिंदी है? उसने दृष्टि करके क्या देखा कि मेरे सिरहाने पत्थरों पर पकी हुई एक रोटी और एक सुराही पानी रखा है. हाँ, एक सुराही पानी रखा है. तब उसने खाया, हाँ, और पिया, हाँ, और फिर लेट गया. हाँ. कितना रोटी लिखा है? रोटी कितना है? अरे बोलिए तो सही. हाँ, ऐसा आप 2 खाते हैं वो नहीं पूछ रहा हूं मैं. आप एक लिखा है वो पूछ रहा हूं मैं. कितना रोटी लिखा है? आप 10 खाता है उसका मेरे को कोई मतलब नहीं है. 10 रोटी खाता है, 8 रोटी खाता है, और मैं 3 रोटी खाता हूं. वो भी बोल रहा मैं 3 रोटी खाता हूं, चौथा नहीं खाता हूं. યા એક રોટલી. હવે સાંભળજો, હું તમને જે ભેદ સમજાવવા માંગુ છું એ એના તરફ જવા માંગુ છું. એટલા માટે ત્યાં કેટલી રોટલી છે? હા, એક રોટલી અને એક ચંબુ પાણી, એક સુરાની પાણી લખેલું છે ને? હા. ઇસ્રાયેલ પ્રજાએ કેટલા વર્ષ સુધી મન ન ખાધું? કેટલા વર્ષ સુધી? 40 વર્ષ સુધી માન ના ખાધું ઇસ્રાયેલ પ્રજાએ. સાંભળજો બરાબર. ઇસ્રાયેલ પ્રજાએ કનાન દેશની સરહદ પાસે પહોંચ્યા ત્યાં સુધી તેઓએ જે માનનાનું બીજું નામ છે સ્વર્ગીય ભોજન, હે ને?
એ મન્નાનું બીજું નામ છે સ્વર્ગીય ભોજન. પાછું જે દિવસે કહી તે જ દિવસે, પછી સાબા દિવસે લેવા જાવ તો નહીં મળે. હા, એ કન્ડિશન હતી. તો એ અમુક જણા ખાવદરા લોકો, સાબાતના દિવસે બી લેવા ગયા, પણ મળ્યું. અરે આગલા દિવસે પરમેશ્વરે ઇંતજામ કરી દે, તે દિવસે ડબલ લઈ લેવાનું તમારે. તો આગલા દિવસે એડવાન્સમાં પરમેશ્વર આપી દીધું, તો એ બીજા દિવસે ગોતવા જાય એવી આપણી હાલત છે. વાત કહેવા માંગુ છું, પરમેશ્વરના વચનની કન્ડિશનમાં ચાલો. એની કન્ડિશનમાં નહીં રહેશો તો કાંઈ નહીં મળે, પણ કન્ડિશનમાં રહેશો તો ડબલ મળશે. હાલેલુયા, હાલેલુયા. હા, એ સમજવાનું છે. ચાલો, એક રોટલી ખાવાની છે અને પાણી પીવાનું છે. વાંચો આગળ. હા, બીજી વાર અરે ભાઈ તું ખાઈને હોઈ જાય. એલિયાને તો એમ જ હતું કે બસ મને ખવડાય બી તોય મારે હોઈ જવું છે, બસ ખાઈને ઊંઘી ગયો. પછી હા હા, એક રોટલી ને પાણી. હવે પછી તમે એમ નહીં કહેતા કે રોટલીની સાથે શાક હતું. હે, આપણે તો કોરી રોટલી ખાઈએ કે હે નહીં ખાઈએ. આપણે તો એવું ખાઈએ ને, ચિકન ને મટન. પેલી કહેવત ને સન્ડે ઇઝ મટન ડે. હમણાં તો એવરી ડે મટન થઈ ગયું, એવરી ડે ચિકન થઈ ગયું. હા, છે કે નહીં? સાચું છે કે નહીં? અરે સાચું બોલજો. હા, ખાઈને પછી જૂઠું નહીં બોલવાનું, સાચું બોલવાનું. પ્રભુ કહેશે મેં તને આપેલું હતું ખાવા હારું. હા, આપણને પરમેશ્વર ભૂખો નથી ઊંઘાડતો, બહુ સારામાં સારું ભોજન ખવડાવે છે આ શરીરના માટે. પણ એટલી જ ભક્તિ પણ જરૂરી છે, એટલે જ પ્રાર્થના પણ જરૂરી છે. હા, એટલે એટલો જ મહિમા દેવાની પણ જરૂર છે. હા, કભી ઘી રોટી, હા, કભી દાના ચના, નહીં તો ફિર વો ભી મના, એવું થઈ જાય. હા, તો પરમેશ્વર આપણને જે ખવડાવે છે એના માટે આપણે પણ એટલા જ હકદાર છીએ કે તેની ઉપાસના કરીએ. હા, ક્યાં બાકી રહ્યું? અહીંયાથી વાંચો. હા, હા. એક ભલે તેને 2 વાર ખાધું હોય, પણ ત્યાં લખેલું છે એક સમયના ભોજનથી એક રોટલી ને પાણી પી લીધો. હા, તે ખોરાકના પ્રતાપથી સાંભળજો. હા, ઘોડો પણ નથી, ઘોડા ગાડી પણ નથી. 11 નંબર છે. કેટલા નંબર? અરે પગો 11 નંબર. ચાલીને જવાનું છે. કહેવાનું મતલબ છે 40 વર્ષ સુધી જે માનના ખાધું ને ઈસ્રાયેલ પ્રજાએ, ની સુગર વધ્યું, ની પ્રેશર વધ્યું, ની એટેક આવ્યો, ના જોડા ઘસાઈ ગયા, ના કપડા જીર્ણ થઈ ગયા. બધું આશીર્વાદિત, બધું આશીર્વાદિત. અને સાથે કોણ ચાલે છે? ઈસ્રાયેલ પ્રજાની સાથે કોણ છે? હે, ઈસ્રાયેલ પ્રજાની સાથે પરમેશ્વર ખુદ ચાલી રહ્યો છે રાતે ને દિવસે, પણ ઈસ્રાયેલ પ્રજા નથી ચાલી રહી. હા, એ હોરેબનું હમણાં વિવરણ આવશે ત્યારે જોઈશું. ત્યાં શું શું ઘટના બની હતી એ પણ આપણે જોઈશું. હા, 40 દિવસ આટલા ખાવાનું ખાધું, એનાથી 40 દિવસ અને 40 રાત ચાલ્યો એલિયા. કદાચ એવું રહેતે, એલિયા ને આત્મામાં એક જ વાર ઉચકીને પણ ત્યાં મૂકી દેતે. કરી શકે કે નહીં? પરમેશ્વર કરી શકે છે ને. હા,
પણ પરમેશ્વર કઈક બાબતને સમજાવવા માંગતો હતો. આ 40 દિવસનું મહત્વ, 40 દિવસ ને 40 રાત પરમેશ્વરની ઉપસ્થિતિમાં મૂસા રહ્યા પછી 10 આજ્ઞાની વ્યવસ્થા લઈને તે આવ્યો. અહીંયા 40 દિવસ અને 40 રાત પહોંચીને આ એલિયા હોરેબ પર્વત ઉપર પહોંચ્યો. અને એ હોરેબ હું છે એનું નામ સમજીએ. નિર્ગમન 3:1 વાંચો, પછી 17:6 પણ વાંચીએ. હોરેબ પર્વત, નિર્ગમન 3:1 વાંચો. હવે મૂસા પોતાના શસ્ત્રના એટલે મિદ્યાનના યાજક યિથ્રોના ઘેટા સાચવતો હતો. અને તે એ ઘેટાને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો. અને તે દેવના પર્વત હોરેબ આગળ આવ્યો. દેવના પર્વત હોરેબ આગળ આવ્યો. હાલેલુયા. આ હોરેબ પર્વતનું બીજું નામ છે દેવનો પર્વત, કે જ્યાં મૂસાની બુલાહાટનો પર્વત પણ કહેવામાં આવે છે આ હોરેબ પર્વતને. અને હજુ 17:6 વાંચો. હોરેબ પર્વત, મૂસાની બુલાહાટનો પર્વત. જો હું ત્યાં હોરેબમાં ખડક ઉપર તારી સામે ઊભો રહીશ, હા અને તું ખડકને મારજે, હા એટલે લોકોને પીવા માટે પાણી નીકળશે. હા. અને મૂસાએ ઇસ્રાએલના વડીલોના દેખતા એ પ્રમાણે કર્યું. હા, સાંભળજો. હોરેબ પર્વતની વિશેષતાઓ. નંબર 1, મૂસાની બુલાહાટનો પર્વત. અને પછી બીજું, ઇસ્રાએલ પ્રજાના માટે જે આવશ્યક જરૂરિયાત કહીએ ને આપણે, આવશ્યક જરૂરિયાતમાં કઈ આવે? 3 જ વસ્તુ આવે છે. બોલો તો જલ્દી. હા, માંસ, सुबह और शाम रोटी, पहनने को कपड़ा और छत के लिए मकान. रोटी, कपड़ा और मकान. बस એમાં આવશ્યક જરૂરિયાતની અંદર હવે ઇસ્રાએલ પ્રજાને પાણી નથી મળી રહ્યું. અને તે લોકોએ તો એવો ઝઘડો કરી નાખ્યો. હવે મૂસાને હમણાં પથ્થરે મારવાની અણી પર. વિચાર કરો, જે લીડરશિપ લઈને ચાલી રહ્યો છે એ મૂસા નથી ગમતો, અહીંયા મરી નાખવા લાવ્યો છે અમને. અરે ભાઈ, પરમેશ્વરે તમને તમારા દુઃખમાંથી કાઢ્યા છે, તમને એવા દૂતને મધવાળા દેશમાં લઈ જઈ રહ્યો છે, તો પરમેશ્વર પાસે કઈ યોજના જ નથી? હે, બધી યોજના છે. હવે વાંચો. હા, એ વાંચો તો. કઈ કલમ વાંચી તમે? 6 વાંચીને? હા, પછી હા આગળ વાંચો તો. અને તેને તે જગાનું નામ માસ્સા તથા હા, તે જગાનું નામ માસા તથા હા, એ માસા ને મરીબા હું છે. માસા ને મરીબા હું છે. તો માસાનો અર્થ છે, તમારા કોઈ બાઇબલની અંદર લખેલો હશે, માસા એટલે કે પ્રમાણ, સાબિતી. પરમેશ્વર તમારી સાથે છે એ માસાનો અર્થ થાય છે, પ્રમાણ. અને મરીબા એટલે કે વિવાદ, ઝઘડો. વિવાદ, ઝઘડો કરીને પાણીમાં ગયું. અને ખરેખર પરમેશ્વર આપણી સાથે છે એની સાબિતી શું છે? ચાલ બતાવ. લે, તો પાણી પીધું કે નહીં? તે બી કરી બતાવ્યું કે નહીં? પાણી પીધું, ઝઘડો કર્યો, પરમેશ્વરે સાબિત કરી બતાવ્યું કે જે ખડક પર તો હોરેબ પર્વતની અંદર ઉભો છે ને, એને લાકડી માર, પાણી નીકળશે ત્યાંથી. અને પાણી પીધું ઇસ્રાએલ પ્રજાએ, બરાબર પાણી પી લીધું, ભરી લીધું. ચાલો આગળ. આવે ત્યાં ઉભું રહેવાનું નથી. પરમેશ્વર બધા ઇંતજામ કરે છે, છતાં પણ અમુક જણા બસ આ જ બાબતો કરતા ગયા. આખા જીવનની અંદર આ જ બાબતો કરતા ગયા. અને છેલ્લે જ્યારે તેનું પરિણામ આવ્યું ને, તો એ પરિણામ આપણને ખબર છે કે એ લોકોનું શું થયું તે. ચલો હવે વાંચો, 1 કોરિન્થી 10:4-5 વાંચો. 1 કોરિન્થી 10 અધ્યાય. અને સર્વોએ એક જ આત્મિક પાણી પીધું. સર્વોએ એક જ આત્મિક પાણી પીધું. હાલેલુયા, હાલેલુયા. આ કલીસિયાના માટેની બહુ જરૂરી બાબત છે.
કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું. તેઓએ પીધું. એ આત્મિક ખડક કોણ હતો? એ તો ખ્રિસ્ત હતો. હાલેલુયા, હાલેલુયા. આપણે જ્યારે દ્રાક્ષારસ ને રોટલી લઈએ છીએ ત્યારે કઈ આના માટે બહેનો માટે અલગ ને ભાઈઓ માટે અલગ એવું નથી હોતું. સમજો છો એ બાબતને? આપણે એ સંસ્કારને જ્યારે કરીએ છીએ ત્યારે પરમેશ્વર સાથેની આપણી સહભાગીતા, એના દુઃખને આપણે યાદ કરીએ છીએ. અને એ કલીસિયાના માટેનું લખેલું છે. એ કલીસિયા ડાઘ ને ખરસલી વગરની એક પરિસ્થિતિ આપણે પહોંચવાનું છે. અને અહીંયા ચોખ્ખું લખેલું છે. હા, તે ખડક તો તે ખડક તો ખ્રિસ્ત હતો. ખ્રિસ્ત હતો. હાલેલુયા. અને એ ખડકની પાસે આપણે આવીએ છીએ. એ ખડકને આપણે રાત ને દિવસ ભક્તિ કરીએ છીએ. હાલેલુયા. હા, પણ તેઓમાંના ઘણા ખરા હા, પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો. આ બહુ મોટી મુશ્કેલ. આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ ને એ આપણે ખુદ ડિપેન્ડ કરી લેવાનું છે. એ ખુદ આપણે નક્કી કરી લેવાનું છે. હા, પાણી પીધું છે તો પછી આપણો ભાગ કાં છે? આત્મિક પાણી પીધું છે તો આપણે કયામાં છીએ? હા, માટે તેઓ રાનમાં માર્યા ગયા. માટે તેઓ રાનમાં માર્યા ગયા. હાલેલુયા, હાલેલુયા. આપણે પૃથ્વી પરના વતનમાં પણ આવવાનું છે અને પરમેશ્વરના અનંતકાળના રાજ્યમાં પણ રહેવાનું છે. હાલેલુયા. પહેલી વાત જે બોલી ગયો, અહીંયા પૃથ્વી પરના વતનમાં, એટલે કે અત્યારે આપણે અહીંયા પૃથ્વી પર છે, આપણું શારીરિક જીવન વીતી રહ્યું છે. પણ જ્યારે કલીસિયાને ઉઠાવી લેવામાં આવશે, પૃથ્વીને આકાશને એકવાર નાશ કરી દીધા પછી એક નવું યરુશલેમ ને નવી પૃથ્વી બનાવ્યા પછી 1000 વર્ષ સુધી આપણે આ પૃથ્વી પર આવવાનું છે. ફરીથી 1000 વર્ષના રાજ્યની અંદર શેતાનને બાંધીને અથા કુંડની અંદર નાખી દેવામાં આવશે. અને ત્યાર પછી શેતાન કોઈ 1000 વર્ષ સુધી કોઈ ઉપદ્રવ નહીં કરશે. પરમેશ્વરના ન્યાયપણાના રાજ્યની સ્થાપના થશે. 1000 વર્ષ પૂર્ણ થયા પછી અનંતકાળના જીવનની શરૂઆત છે અને તે સ્વર્ગ રાજ્યની અંદર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ પરમેશ્વરની યોજના છે. એ પરમેશ્વરના વચનનો વાયદો છે. અને એ વાયદાની અંદર કલીસિયાના એક લોકનો ભાગ હોવો જોઈએ. કલીસિયાના એક લોકનો તેની અંદર હિસ્સો હોવો જોઈએ. હાલેલુયા. એ આપણું ભવિષ્ય છે. અને એટલા માટે હા, પછી હવે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા તેવા આપણે ન થઈએ. હા, તે માટે આ વાતો આપણે સારું ચેતવણી રૂપ હતી. હા, એટલા માટે તે આપણને કેવું છે? ચેતવણી. ઇલેક્ટ્રિકના પોલની પાસે એક બોર્ડ લગાવેલું હોય છે. 3 ભાષાની અંદર લખેલું હોય. હિન્દીમાં ડેન્જર, પછી હા ખતરા, ડેન્જર, ખતરા, અને ગુજરાતીમાં ભય. 3 વસ્તુ લખેલું હોય. તો આપણે ત્રણ ચેતવણી વાંચ્યા પછી બી, ચલો કે માની લો કોઈ વાંચતા નથી આવડતું, પણ તે લાલ અક્ષરમાં લખેલું છે એટલે તો થોડું ઘણું તો દિમાગમાં આવે ને કે ભાઈ લાલ અક્ષરનું કઈ ચેતવણીનું. હંમેશા જે બોર્ડ હોય ને એ લાલ અક્ષરમાં લખેલા હોય. ચેતવણીના બોર્ડ, વળાંકના બોર્ડ, બધા ચેતવણીના એ બધા એવા લાલમાં લખેલા હોય. કહેવાનો મતલબ છે વચન આપણને પણ ચેતવણી આપી રહ્યું છે આપણા આત્મિક જીવનના માટે. અને એ ચેતવણી અનુસાર આપણે નહીં ચાલે. સારું કે પરમેશ્વર આપણી ગરદનને ફ્લેક્સિબલ બનાવી. કેવી? હે, આમ તમારી ગરદન વળે હે? આમ આમ થાય કે નહીં? નથી થતી? નહીં થાય તો પછી મુશ્કેલ છે. બરાબર હે ના? આ ગરદન કો ફ્લેક્સિબલ બને હે ના? હા, એટલે આરામથી આપણે આ બાજુ જોઈ શકીએ. આરામથી સીધો તો જોઈએ પણ આ બાજુ આમ આરામથી જોઈ શકીએ. અને સૌથી વધારે મુશ્કેલ ક્યારે થાય? હેલ્મેટ પહેરેલો હોય ને, હેલ્મેટ પહેરેલો હોય ત્યારે આપણને થોડી તકલીફ પડે કે પેલો હેલ્મેટ આ ભારી પહેરેલો હોય પણ આપણી સલામતી હે હેલ્મેટમાં. તો મારું કહેવાનો મતલબ છે કે આપણી ગરદનને અકડ રાખીને આ બાજુએ નહીં જોઈએ અને આ બાજુએ નહીં જોઈએ તો તકલીફ છે ભાઈ.
એટલા માટે પરમેશ્વરે આપણી ગરદનને એવી લચીલી બનાવી છે, આમ જોઈ શકીએ, તેમ જોઈ શકીએ, અને પછી ખતરાને આપણે જોઈ શકીએ. હા, પણ વચન કહે છે કે તમારી ગરદન અકડ રાખવાની નથી. હાલેલુયા, હાલેલુયા. હા, પછી મુશ્કેલ થાય. ચલો, તો આપણે વાત કરતા હતા હોરેબ પર્વતની, અને આ હોરેબ પર્વત મૂસાની બુલાહાટનો પર્વત, હોરેબ પર્વત ઈશ્વરનો પર્વત. અને પછી ચલો જલ્દી 19 આવીએ, પહોંચ્યો. પછી 9 કલમ જલ્દી 19. હા, તેને ત્યાં એક ગુફામાં જઈને ત્યાં ઉતારો કર્યો, હા. અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું, અને તેને પૂછ્યું કે એલિયા, તું અત્રે શું કરે છે? હા, ત્યાં એલિયાને સવાલ છે, તું અહીંયા શું કરે છે? હા, તેણે કહ્યું કે સૈન્યના દેવ યહોવાને સારું મને ઘણી આસ્થા ચડી છે, હા, કેમ કે ઇસ્રાએલ પુત્રોએ તારા કરારનો ત્યાગ કર્યો છે, હા, તારી વેદીઓને પાડી નાખી છે, ને તારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે. અને હું એકલો જ બચી રહ્યો છું, અને તેઓ મારો પણ જીવ લેવા શોધે છે. તેણે કહ્યું કે બહાર આવીને પરસ્પર યહોવાની સમ્મુખ ઊભો રહે. અને જુઓ, યહોવા ત્યાં જઈને જતો હતો. હા, બસ. તો મારે તમને સમજાવવાની એ વાત છે કે એક સમયના ભોજનથી ને પાણી પીધા પછી પરમેશ્વરનો દાસ આ એલિયા 40 દિવસ ને 40 રાત ચાલીને દેવના પર્વત હોરેબ પાસે પહોંચ્યો. અને એ પર્વતની 3 ઘટનાઓ આપણે જોઈ. મૂસાની બુલાહાટનો પર્વત, પરમેશ્વરે જે પાણી ઇસ્રાએલ પ્રજાની તરસ छिपाવી તે ઘટના, અને આ એલિયા જે એ પર્વત પર પહોંચ્યો તે બાબતને. અને પછી બાકીની ઘટનાઓ ઘણી બધી ત્યાં લખેલી છે, પણ મારું કહેવાનું મતલબ છે કે એક સમયના ભોજનથી પરમેશ્વર તેને 40 દિવસ અને 40 રાત ચલાવીને તે પર્વત પાસે લઈ ગયો. અને તેની અંદર એ રોટલી ને પાણીની અંદર એટલું સામર્થ્ય હતો, એ વાત હું તમને કહેવા માંગુ છું. એ એક સમયના ભોજનની અંદર એટલું સામર્થ્ય હતું, એટલી શક્તિ હતી, એટલી તાકાત હતી કે તે 40 દિવસ સુધી ચલાવવાના માટે શક્તિમાન હતી એ રોટલી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દેવની પાસેથી મળેલી હરેક બાબતોની અંદર એટલું સામર્થ્ય છે, એટલી શક્તિ છે, એ કદી ના ભૂલવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. ઇસ્રાએલ પ્રજા લોકો, હા ચલો ભાઈ, મુસાફરીની અંદર ખેતી તો કરી શકતા નહીં, વાત બરોબર છે, પણ તે લોકો એ બાબતને ભૂલી ગયા. પ્રભુ ચલાવતો છે ને, અને પ્રભુ આપતો છે, ખાયા કરો. પણ એ લોકોને એ બાબત ભૂલી ગયા. એની અંદર પણ ચાલવાની શક્તિ હતી કે નહીં? અદ્ભુત શક્તિ હતી એનામાં પણ ચાલવા માટેની. હા, તો જ્યારે પરમેશ્વર પાસેથી જે બાબત આપણને કોઈ પણ રૂપની અંદર મળી હોય તો તે અદ્ભુત બાબતને સમજવાની. એક વિશ્વાસીએ પરમેશ્વર તરફથી મળેલી ગિફ્ટને, તમારા દાનોને, તમારા વરદાનોને, તમને મળેલી સેવકાઈને એવી રીતે તેને માનો કે આ ગિફ્ટના રૂપની અંદર આપણને મળ્યું છે, એનો ઇસ્તેમાલ પરમેશ્વરના રાજ્યને બાંધવાના માટે કરો. પ્રભુ તમને આશીર્વાદિત કરો. આમેન.